માટે તેમના દ્વારા કરવામાં આવેલા સંઘર્ષો, આંદોલનો, તમામ વસ્તુઓનો આ ચેનલ દ્વારા સતત ને સતત વિડીયો દ્વારા આપને જાગૃત કરવામાં, સરકારને પણ ધ્યાન દોરવણી કરવામાં તમામ પ્રકારે આ ચેનલ પૂરેપૂરો સપોર્ટ ટેટ ભાવિ શિક્ષકોને આપ્યો છે મિત્રો. તો આશા રાખું કે આપ પણ આ ચેનલને એટલો જ સપોર્ટ કરશો મિત્રો. જે રીતના ટેટ ભાવિ શિક્ષકો દ્વારા છેલ્લા ઘણા સમયથી કાયમી શિક્ષકોની ભરતી થાય એટલા માટે ગાંધીનગર ખાતે અને ગુજરાતના વિવિધ જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી થાય એટલા માટે આંદોલન કરેલા અને આ સંઘર્ષના અંતે પરિણામ સ્વરૂપે સરકારે હાલમાં જ 24,000થી વધારે કાયમી શિક્ષકોની ભરતી આગામી સમયમાં કરવામાં આવશે તેવી તેમણે ન્યૂઝ દ્વારા જાહેરાત કરેલી. તો આજના રોજ પણ એક સરકાર દ્વારા ગુજરાતની શાળાઓમાં રોસ્ટર બાબતનો એક પરિપત્ર થયેલો, જેમાં શાળામાંથી રોસ્ટર નક્કી કરીને મહેકમ પ્રમાણે સરકાર સુધી પહોંચાડે એટલા માટે આ પરિપત્ર થયેલો છે કે આગામી સમયમાં શિક્ષકોની ભરતી થવા બાબતે શાળામાંથી રોસ્ટરો પ્રમાણિત કરવા અને ગાંધીનગર ખાતે સરકારને પહોંચાડવા એ બાબતનો આ પરિપત્ર થયેલો છે મિત્રો. તો આ ન્યૂઝ આવનારી ટેટ ભરતી માટે તમામ ટેટ ભાવિ શિક્ષકો માટે સારો ન્યૂઝ છે કે સરકાર હવે જે રીતના જાહેરાત તો કરી દીધી છે પણ હવે તેને ધીમે ધીમે પ્રોસેસ પણ ભરતી માટેની કરતી હોય તેવું લાગે છે. તેમ છતાં પણ આપણે આપણું આંદોલનને જે કાંઈ રજૂઆત કરવાની છે તેમાં કોઈ પણ કચાશ રાખવાની નથી મિત્રો. કારણ કે સરકાર છે છેલ્લી ઘડીએ પણ પલટી મારી શકે છે. એટલે આપણું આંદોલનને રજૂઆત સતત ચાલુ રાખો તો જ આ જાહેરાત એ પરિણામમાં ફેરવાશે મિત્રો. આશા રાખું કે આપને આ માહિતી સારી લાગી છે. માહિતી સારી લાગે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલમાં જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત. આગળના વિડીયો જે કાંઈ માહિતી હશે તેમને વિડીયો દ્વારા પહોંચાડવામાં આવશે.